તમે લોકોએ મકાઈની અલગ અલગ વાનગી તો બનતા જોઈ હશે। આજે હું એવી જ કંઈક નવી વાનગી લઈને આવી છું, મકાઈના પકોડા। બાફેલી મકાઈ છે, મેં બાફી લીધી છે, પહેલાં એનો વિડીયો ઉતારવાનો રહી ગયો છે, એટલે બાફેલી મકાઈ છે, જોઈ શકો છો તમે। એકદમ આપણે ખાઈ શકીએ એવી રીતે જ આપણે બાફી લેવાની છે અને પછી એને ક્રશ કરવાની છે। બહુ ઝીણી પણ ક્રશ નથી કરવાની। અને તમે ટેસ્ટ મુતાબિક તમે ડુંગળી, લસણ, લીલું મરચું, ટામેટું એવું એડ કરી શકો છો। મેં લીલું મરચું અને ડુંગળી જ એડ કરી છે। તેને મિક્સરમાં ક્રશ કરી લેવાની છે। બહુ એકદમ ઝીણું નથી કરી નાખવાનું, આપણે દરદરું રાખવાનું છે, જેથી કરીને આપણાને પકોડા ઉતારતા ફાવે। આપણે તમે જોઈ શકો છો મેં મિક્સરમાં ક્રશ કરી લીધું છે ને એક બાઉલમાં કાઢી લીધું છે। મેં લીલું મરચું આમાં એડ કરેલું જ છે, એટલે અને તમારા ટેસ્ટ મુતાબિક તમે આમાં કોઈ પણ મસાલા તમે એડ કરી શકો છો। મેં સૂકા મસાલા પણ થોડા ઘણા કર્યા છે, જેમ કે થોડી સ્વાદ માટે હળદર એડ કરી છે, લીલું મરચું એડ કરેલું હતું એટલે થોડું લાલ મરચું પણ એડ કર્યું છે। એની અંદર ગરમ મસાલો, થોડો ચાટ મસાલો અને થોડું એવું જીરું એડ કર્યું છે। હું બધા ઘરના જ આપણા મસાલા ઉપયોગ કરતા હોય જે શાક દાળમાં, એ જ મેં ઉપયોગ કર્યા છે। અને પછી સારી રીતે મિક્સ કરી લેવાનું। આને એ ધ્યાન રાખવાનું કે ચીકણું ના થઈ જાય। ચીકણું થઈ જશે તો પછી તમે આવી રીતે ગરમ તેલમાં એડ કરશો નાના નાના લોયા, ત્યારે એ એકદમ છૂટા પડી જશે। એટલે એ યાદ રાખવાનું કે બહુ ચીકણું ના થઈ જાય, એટલે બહુ આપણે હલાવવાનું નથી। અને જે તમે ડુંગળી ટમેટું ક્રશ કરવામાં એડ કર્યું છે એના બદલે એકદમ ઝીણું કટ કરીને તમે આ જ્યારે મિક્સ કરો ગરમ મસાલા ત્યારે પણ એડ કરી શકો છો, જેથી એકદમ ક્રિસ્પી થશે। આ પણ ક્રિસ્પી જ થાય છે, પણ એનો અલગથી ટેસ્ટ આવશે। એવી રીતે પણ હું એક દિવસ વિડીયો લાવીશ। અત્યારે મેં આવી રીતે જ એકદમ પહેલાં મીડિયમ ફ્લેમથી અને પછી થોડી વાર એકદમ ફૂલ ફ્લેમથી આને ચડવા દેવાના છે, જેથી કરીને આ એકદમ ક્રિસ્પી થઈ જશે અને અંદરથી એકદમ પોચા રહેશે। જેમ આપણે દાળવડા બનાવીએ છીએ એવી જ રીતે આ પણ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગતા હોય છે। જોઈ શકો છો ધીમે ધીમે આનો કલર ચેન્જ થતો જાય છે। પહેલાં એકદમ અલગ કલરના હતા, હવે જો તમે જુઓ છો કે અલગ કલરના ધીમે ધીમે થતા જાય છે। ધીમે આને એકદમ મસ્ત રીતે બધી સાઈડ શેકા દેવાના, પછી બદામી કલરના થઈ જાય એટલે આને આપણે ઉતારી લઈશું। ઉતારીને પછી આપણે આને ટીશ્યુ પેપરમાં ઉતારીશું, કેમ કે આમાં તેલનું પ્રમાણ વધારે રહી જાય છે, એટલે ટીશ્યુ પેપરમાં ઉતારે એટલે આપણે તેલ બધું શોષી લેશે। જો આપણા એકદમ મકાઈના ટેસ્ટી એવા આની ઉપર ચાટ મસાલો, લીલા મરચાં અને ડુંગળીને સોસ સાથે ખાવા માટે આપણે તૈયાર છે। તમે આની ઉપર ચાટ મસાલો પણ એડ કરી શકો છો। ટેસ્ટી એવા મકાઈના પકોડા તૈયાર છે।